હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આ ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી પહોંચી જાય. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે વાઘેલા સ્ટડી ચેનલ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપે છે અને આ સોલ્યુશન તમે ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચી શકો, બુકમાં ઉતારી શકો અને ખૂબ જ ઓછી મહેનતમાં તમારા બધા સોલ્યુશનો કમ્પ્લીટ આ ચેનલ કરી આપે છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને આમાંથી સોલ્યુશનો પાકા કરો, જેથી તમે સારામાં સારા માર્ક લાવી શકો. તો વિભાગ ઈની વાત, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. વિભાગ ઈ 8 ગુણનો વિભાગ છે. તેમાં પ્રકરણ 2ના જવાબ આપણે જોઈએ. તો પહેલો સવાલ છે, પત્ર વ્યવહાર એટલે શું, તેના પ્રકારો સમજાવો. તો જવાબ, પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે, એક સંસ્થાની બીજી સંસ્થા સાથે અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપ-લે એટલે પત્ર વ્યવહાર. હવે પત્ર વ્યવહારના પ્રકારો. તો પત્ર વ્યવહારો 2 પ્રકારના હોય: ઔપચારિક પત્ર, અનૌપચારિક પત્ર. ઔપચારિક એટલે કે વહીવટી, ધંધાકીય, સરકારી બાબતો માટે લખાતા પત્ર. અનૌપચારિક એટલે કે સામાજિક બાબતો અને સંબંધો માટેના પત્ર. ઔપચારિક પત્રોના પાછા 2 પ્રકાર: વાણિજ્યિક પત્ર, ઓફિશિયલ પત્ર. હવે વાણિજ્યિક પત્રો જે છે તેમાં પાછા ધંધાના પ્રચારના પત્રો આવે, પૂછપરછના પત્રો આવે, ઓર્ડરના પત્રો, દાવા ફરિયાદના પત્રો, ઉઘરાણીના પત્રો, એજન્સીના પત્રો વગેરે. ઓફિશિયલ પત્રોમાં વહીવટી બાબતો માટે, અરજી માટે, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મતદાન કાર્ડ માટે, વીજળી, પાણી, રસ્તાના પ્રશ્નો અંગેના પત્રો. સવાલ 2, પત્ર વ્યવહારનો અર્થ અને તેની લાક્ષણિકતા જણાવો. તો પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે, એક સંસ્થાની બીજી સંસ્થા સાથે અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપ-લે એટલે પત્ર વ્યવહાર. હવે આ તેની લાક્ષણિકતાઓ. સંદેશા વ્યવહારના આધુનિક યુગમાં પત્ર વ્યવહારનું ખૂબ જ મહત્વ છે. તો આ તેમની લાક્ષણિકતાઓ પાકી કરવી ખાસ. પત્રમાં બંને પક્ષકારો હોય છે. એક પત્ર લખનાર હોય અને બીજા મેળવનાર હોય છે. પત્ર વ્યવહારમાં સ્થળ, અંતર અને સમયની મર્યાદા હોતી નથી. તો આ બધા એના લાક્ષણિકતાઓ છે. સવાલ 3, અસરકારક વાણિજ્યિક પત્રના લક્ષણોના સંદર્ભમાં 7C ને ટૂંકમાં સમજાવો. તો 7C આ રીતે છે: ફર્સ્ટ સી, સેકન્ડ સી. ફર્સ્ટ સી એટલે કે ક્લેરિટી, સ્પષ્ટતા. સેકન્ડ સી એટલે કે કોન્સિસ્ટન્સી, સંક્ષિપ્તતા. થર્ડ સી એટલે કે કમ્પ્લીટનેસ, સંપૂર્ણતા. ફોર્થ સી એટલે કોન્સન્ટ્રેટનેસ. ફિફ્થ સી એટલે કન્સિડરેશન. સિક્સ્થ સી એટલે કરેક્ટનેસ. સેવન્થ સી એટલે કર્ટસી. સવાલ 4, ઔપચારિક પત્રો એટલે શું, તેના પ્રકારો જણાવો. જો એના પ્રકારો છે: વાણિજ્યિક પત્રો, ઓફિશિયલ પત્રો. સવાલ 5, વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ સમજાવો.
આ તેમના અર્થની સમજૂતી. સવાલ 6. અસરકારક વાણિજ્યિક પત્રવ્યવહાર એટલે શું? તેમાં પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ, યોગ્ય શબ્દનો ઉપયોગ કરી પત્ર સંક્ષિપ્તમાં લખવો, પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ વગેરે. છેલ્લે તમારો આભાર, મહેરબાની કરીને, ક્ષમા કરશો વગેરે શબ્દ પ્રયોગો દ્વારા પત્રનું સમાપન કરવાનું. સવાલ 7. તફાવત આપો. ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો વચ્ચેનો તફાવત આપો. તો તેના 4 મુદ્દા છે તે લખવા. સવાલ 8. ફૂલી બ્લોક્ડ શૈલીની સમજૂતી આપો. સવાલ 8. મોડિફાઈડ બ્લોક્ડ શૈલીની સમજૂતી. આ બંને વચ્ચે તફાવત લખી શકાય આ બેયના. સવાલ 9. મોડિફાઈડ બ્લોક્ડ શૈલીનું માળખું સમજાવો. મથાળું દેવાનું, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, વિષય રેખા, પત્રનો સંદેશા વિભાગ, શુભેચ્છા દર્શક સમાપન, સહી, હોદ્દો. સવાલ 10. ફુલ્લી બ્લોક્ડ શૈલીનું માળખું. તો ફુલ્લી બ્લોક્ડ શૈલીમાં મથાળું, પછી તારીખ, આંતરિક સરનામું, સંબોધન, વિષય રેખા, પત્રનો સંદેશા વિભાગ, શુભેચ્છા દર્શક સમાપન, સહી, હોદ્દો. પ્રકરણ 6. તેના જવાબ. ઓર્ડર પત્રકનો નમૂનો જણાવો. ઓર્ડર પત્રકનો નમૂનો. આવી રીતે ઓર્ડર પત્રક હોય. અનુક્રમ નંબર, માલનો પ્રકાર, માલ સામાન વિશેષતા, જથ્થો અને એકમ દીઠ કિંમત. ચૂકવણીનું માધ્યમ, પેકિંગની રીત. સવાલ 2. ઓર્ડર રદ કરવાના કોઈ પણ 3 કારણો આપો. તો ઓર્ડર રદ કરવાના કારણો. સવાલ 3. ઓર્ડર આપતા પત્રોની સમજૂતી આપો. સવાલ 4. ઓર્ડર રદ કરતા પત્રોની સમજૂતી આપો. સવાલ 5. ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટ સામે રાખવી, કેમકે સવાલમાં થોડોક ફેર પડી શકે. જવાબ સેમ જ હોય. અસાઇનમેન્ટ સામે રાખજો એટલે સવાલમાં કંઈ કન્ફ્યુઝન ન થાય. સવાલ 6. ગ્રાહકે ઓર્ડર પત્રમાં દર્શાવેલ માલ સામાન ઉપલબ્ધ ન હોય ત્યારે વેચાણકર્તાએ શું કરવું જોઈએ? સવાલ 7. કયા કારણોસર વેચાણકર્તા તરફથી ખરીદનારે આપેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવો પડે છે? આઠમો સવાલ. ઓર્ડરનો અમલ કરતા પત્રમાં શું હોવું જોઈએ? સવાલ 9. વેચાણકર્તાને ઓર્ડર મળ્યા પછી જો માલ સામાન મોકલવામાં વિલંબ થાય તેમ હોય તો શું કરવું જોઈએ? સવાલ 1. બાંયધરી કરારના ફાયદા જણાવો.
સવાલ 2. વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત ક્યારે કહી શકાય? સવાલ 3. વિજ્ઞાપન પત્રનું મહત્વ સમજાવો. સવાલ 4. વિજ્ઞાપન પત્ર કોને કહેવાય? અર્થ અને વ્યાખ્યા આપી સમજાવો. સવાલ 5. વિજ્ઞાપન પત્રના લક્ષણો જણાવો. સવાલ 6. કયા પ્રકારની જવાબદારી માટે દંડ કે સજા થઈ શકે? હવે પ્રકરણ 7. જવાબ પહેલો. સ્વેટ ઇન્ડિયા કંપનીના શાલિન લિમિટેડ કંપની જવાબ બીજો. ડીમેટ ખાતું ખોલાવવું જોઈએ અને ડીમેટ ખાતાની જરૂરિયાત. નરેન્દ્રભાઈ માટે ડીમેટ ખાતું ખોલવું પડે. સવાલ 3. ડીમેટ ખાતું ખોલાવવા માટેની વિધિ જણાવો. તો આ ખાતું ખોલવાની વિધિ. કયા ડોક્યુમેન્ટ જોઈએ તે. સવાલ 4. શેર દલાલ રમેશ જાની તેમના ક્લાયન્ટ અશોક દવેને ભારત પબ્લિક લિમિટેડ કંપનીના કયા પ્રકારના શેરમાં રોકાણ કરવું જોઈએ તેની સમજૂતી તેઓ કયા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપશે તે જણાવો. તો આટલો જવાબ લખવો. સવાલ 5. વંદના લિમિટેડ તેમાં સામાન્ય મોહર અધિકૃત વ્યક્તિની સહી. સવાલ 6. બોનસ શેર એટલે શું? બોનસ શેર બહાર પાડવાની વિધિ જણાવો. નવનીત કંપનીના સવાલ. સવાલ 7. બોનસ શેર એટલે જ હકના શેર. શું તમે આ વિધાન સાથે સહમત છો? જવાબ અસહમત. કેમ કે બોનસ શેર અને હકના શેર વચ્ચે ઘણા તફાવત છે. બોનસ શેર છે તે હાલના શેર ધારકોને મફતમાં આપવામાં આવે છે. તે કંપનીના નફામાંથી અથવા અનામત ભંડોળમાંથી બહાર પાડવામાં આવે છે. હકના શેર આ શેર પણ હાલના શેરધારકોને જ ઓફર કરવામાં આવે છે, પરંતુ તે મફત હોતા નથી. શેર ધારકોએ આ શેર ખરીદવા માટે નાણાં ચૂકવવા પડે છે, જોકે તે બજાર કિંમત કરતાં નીચા ભાવે ઓફર કરવામાં આવે છે. તેથી બંને શેર સરખા નથી. તો આ રીતે અહીંયા તમામ જવાબ પૂરા થાય. તો તૈયારી કરજો, પાકા કરજો. થેન્ક યુ વેરી મચ.